ઉમરાણ પ્રાણ કેન્દ્ર. હા નમસ્તે. હા બેન, હું ઉમરાણ ગામમાં છું. ઉમરાણ ગામનું જે આંગણવાડી કેન્દ્ર 3 ખરું ને, હા 1 વર્ષથી બાંધકામ અધૂરું છોડીને. હા હા પણ બેન, આ બાળકો હવે પેલા વર્કર બેનના ઘરે હાકડ મોકળમાં બેસીને ભણે છે. એ તો ગ્રાન્ટ ઓછી પડતી હોય તો તમે અમને કેવો, અમે બી ત્યાં સરકારમાં વાત કરીએ. પણ આ તો વર્ષથી આ બધું પડતર છે અને બાળકોને આટલી બધી તકલીફ પડે છે. તમે અમને કહો, મેં મારી ગ્રાન્ટમાંથી ગ્રાન્ટ ફાળવી દઉં. કેટલી ખૂટે છે કેમ ને તમે મને લેખિતમાં આપો જે હોય તે. પણ આ તમારા ઘટકમાં આવે છે ને, અહીંયા તાલુકા હેલ્થ ઓફિસરમાં તો તમે છો. તમે મને છે ને તપાસ કરીને રિપોર્ટ આપો. આમાં કદાચ ગ્રાન્ટ ખૂટતી હોય તો હું મારી ગ્રાન્ટમાંથી પણ તમે જે ખૂટતી હોય તે રકમ આપીશ. હા, બાળકોને અહીંયા તકલીફ પડે છે. હું ગામમાં આવ્યો ને ગામના બધા લોકોએ રજૂઆત કરી કે આંગણવાડી 1 વર્ષથી. હા કઈ વાંધો નહીં. મને અહીંયા વિગતમાં આપો તમે. અને જે પણ ગ્રાન્ટ ખૂટતી હશે તો એવું હશે તો મારી ગ્રાન્ટમાંથી આપીશ. જો બીજી તમારા સદરે ગ્રાન્ટ નહીં હશે તો હું મારી ગ્રાન્ટમાંથી આપીશ. પણ આપણા બાળકોને તકલીફ પડે છે એટલે આપણે એનું નિરાકરણ લાવવું પડશે. હા, મારી સાથે જળગામના સરપંચ બી છે અને ઉમરાણ ગ્રામ પંચાયતના સરપંચ સુમિત્રાબેન બી છે. હા, આપણે કોઈ બી સંજોગોમાં આનું નિરાકરણ લાવવું પડશે બેન, એટલા માટે. હા જી જી, ધન્યવાદ બેન, ધન્યવાદ. હું મારી ગ્રાન્ટમાંથી બી 2-5 લાખ જે આપવાના થશે તે આપીશ. બીજું કે આંગણવાડીમાં બધું જે બી કોન્ટ્રાક્ટ આવે એ રજૂઆત કરાવી, વ્યવસ્થિત સાફ સફાઈ કરીને પાણીની બી કદાચ બોરની કે મોટરની જરૂર પડે તો બી આપણી ગ્રાન્ટમાંથી કરીશું. નાના ભૂલકાઓની અને નિહાળનું કામ આપણે પહેલા કરવાનું, બરાબર ને? એટલે કઈ વાંધો નહીં. તમારી રજૂઆત છે, મેં ડાયરેક્ટ બેનને વાત કરી છે જે સંભાળે છે એમને. મને રિપોર્ટ આપશે. કદાચ ગ્રાન્ટ ખૂટે જ છે તો મારી ગ્રાન્ટમાંથી જે આપીને આનું નિરાકરણ લાવી દઈશું આપણે. હા.